નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સંદેશ ન્યૂઝ અને આપની સાથે હું છું લખમા. વોર રૂમમાં આપ સૌનું સ્વાગત છે. સમાચારોની શરૂઆત કરવી છે અને હવામાન વિભાગ તરફથી જે આગાહી કરવામાં આવી છે કે રાજ્યમાં ક્યાં વરસાદ વરસી રહ્યો છે, ક્યાં કેટલો વરસાદ છે અને આવનારા દિવસોમાં, આવનારા કલાકોમાં ક્યાં વરસાદ વરસી શકે છે તેનાથી શરૂઆત કરવી છે. હવામાન વિભાગે ફરી એકવાર આગાહી કરી છે. રાજ્યમાં આગામી 7 દિવસ ભારે વરસાદ રહી શકે. વરસાદની આગાહીમાં ડીપ ડિપ્રેશન હવે ડિપ્રેશનમાં ફેરવાઈ ગયું છે અને એક સાથે 5 વરસાદી સિસ્ટમ એ રાજ્યભરમાં સક્રિય બની ચૂકી છે. નર્મદા અને સુરતમાં અસામાન્ય ભારે વરસાદ વરસે તો અમદાવાદ સહિત 5 જિલ્લાઓ રેડ એલર્ટ પર છે. આણંદ, ખેડા, ભાવનગર અને બોટાદમાં વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે, જેને અનુસંધાને માછીમારોને 3 દિવસ સુધી દરિયો ન ખેડવાની ખાસ સૂચના મળી ચૂકી છે. વીજળીના કડાકા સાથે વરસાદ વરસે તેવી સંભાવના છે. પવનની ઝડપ પણ વધારે રહેશે અને આ બધા વચ્ચે લોકોને પણ સાવચેત રહેવાની ખાસ અપીલ હવામાન વિભાગ તરફથી કરવામાં આવી ચૂકી છે. आने वाले 7 दिनों के लिए हम गुजराती स्टेट के लिए फोरकास्ट की बात करेंगे तो उसमें डे 1 के लिए एक्सेप्शनल हैवी रेनफॉल की वार्निंग है गुजरात रीजन के लिए। और जो डिस्ट्रिक्ट है जहां पर एक्सेप्शनली हैवी रेनफॉल की वार्निंग है वो डिस्ट्रिक्ट है नर्मदा और सूरत डिस्ट्रिक्ट। और साउथ गुजरात के सारे डिस्ट्रिक्ट कवर हैं जिसमें एक्सट्रीमली हैवी रेनफॉल की वार्निंग और साथ में रेड अलर्ट जारी है। और इसके साथ ही अहमदाबाद और आनंद के लिए और आनंद और खेड़ा के लिए भी एक्सट्रीमली हैवी रेनफॉल की वार्निंग है जिसमें रेड अलर्ट जारी है।